टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવો હવે નજર કરીએ રવિ દિયોર આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના. રવિ સર, ગુડ આફ્ટરનૂન. હવે જે પરિસ્થિતિ જે સામે આવી રહી છે ઈરાન અને ઇઝરાયલની, એ પરિસ્થિતિ થોડીક હવે માર્કેટના સેન્ટિમેન્ટને આપણને ખરાબ કરે, જે ઓલરેડી આપણને અહીંથી શુક્રવારે સાઇન જોવા મળી ગયા હતા. પરંતુ હવે આપણે જોઈએ તો પહેલાં હતું કે ઇઝરાયલે માત્ર અહીંથી હુમલો કર્યો હતો અને ઈરાને 100% કીધું હતું કે ઈરાન અહીંયાથી રિગ્રેટ કરશે એમણે જે હુમલા બાદ, અને એ જ પરિસ્થિતિ હવે તેઓ અહીંયાથી શરૂ કરી દીધી છે. અને ઈરાને પણ જોયું તો 100થી વધારે ડ્રોનનો એટેક આપણને ઇઝરાયલ ઉપર અહીંથી કરવાની શરૂઆત કરી. એટલે પરિસ્થિતિ બંને બાજુથી આપણને ગંભીર જોવા મળી છે. હવે આ બધા વચ્ચે સર ક્વેશ્ચન મારો તમને એ છે કે આ ઈરાન ઇઝરાયલની જે પરિસ્થિતિ છે એનાથી ગ્લોબલ લેવલે કેટલી અહીંયાથી આપણને ટેન્શન જોવા મળી શકે, અને સ્પેશિયલી આપણી જે ભારતની ઇકોનોમી છે એને ક્યાં અસર પહોંચશે, આપણા શેર બજારમાં કઈ રીતે સેક્ટર વાઇઝ આપણને અહીંયાથી ઇફેક્ટ જોવા મળી શકે છે? ઝડપથી જે અત્યારે ઇન્ફોર્મેશન છે જે અત્યારે મોમેન્ટમ છે એ ટોટલી જીઓપોલિટિકલ ના જે ડેવલપમેન્ટ છે એના ઉપર બેઝ છે. ગઈકાલે સવારે જ્યારે 5 વાગ્યા આસપાસ સવારે ન્યૂઝ આવ્યા ત્યારે ડાઉ ફ્યુચર પોઝિટિવિટી ફ્લેટ ટુ પોઝિટિવ ચાલી રહ્યો હતો અને પછી 700 પોઈન્ટનું કરેક્શન ઇમિડિયેટ આવ્યું. પરંતુ જેવું આપણે માર્કેટ ચાલુ થયું, આપણે ટ્રેડિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ ખાસ ડેવલપમેન્ટ નહોતા, તો એના હિસાબે ગ્લોબલ માર્કેટ આપણા માર્કેટમાં લોઅર લેવલથી એક સારી સ્ટેબિલિટી જોવા મળી. પરંતુ બંધ થતા ફરીથી યુએસના ફ્યુચર્સ એક ડીપ કરેક્શન સાથે ક્લોઝ થયા. અપ્રોક્સિમેટલી 2% કરેક્શન સાથે ડાઉ ક્લોઝ થયું. અને એના પછી પણ જે ડેવલપમેન્ટ છે હજી પણ ચાલુ છે. આઈ થિંક કે બંને કન્ટ્રી એકબીજા ઉપર અત્યારથી હુમલા કરી રહ્યા છે. અત્યારે પણ બંને સાઈડથી ડેવલપમેન્ટ ચાલુ છે. બંને કન્ટ્રીનું જે મીન્સ કે લેવલ છે ફાઇટનું એ ખાસું એવું વધારે છે. તો આઈ થિંક એવું દેખાઈ રહ્યું છે કે આના ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ. આપણને શું અસર થઈ શકે, કારણ કે ઈરાન સાઈડથી આપણે જોઈએ તો મીન્સ કે ઇન્ડિયા, અફઘાનિસ્તાન અને ઈરાન આ ત્રણેયનું જોઈન્ટ વેન્ચર ચાબાર પોર્ટ છે, ત્યાંથી આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. હાલાકી આપણે ટોટલ ડિપેન્ડન્સ ના ગણી શકાય. જે રીતે ચાઇના ઈરાનનું ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે, આપણે એટલું ખાસ માત્રામાં આપણે ઇમ્પોર્ટ નથી કરતા, પણ ક્રૂડના પ્રાઇસ આપણે વધારે ફોકસમાં રાખવા જોઈએ. ગઈકાલે 7-7.5% અપસાઇડ સાથે ક્રૂડના પ્રાઇસ ક્લોઝ થયા હતા. હજી પણ એવું લાગે છે કે જે રીતે વીકેન્ડમાં મીન્સ આજે સવારથી ડેવલપમેન્ટ છે આ પ્રાઇસ ઉપર રહેશે, ગોલ્ડના પ્રાઇસ ઉપર જઈ રહ્યા છે. તો આઈ થિંક ડેફિનેટલી આ થોડું માર્કેટ માટે નેગેટિવ પરિબળ ગણી શકાય. હાલાકી 2 દિવસ છે અને હજી કોઈ પણ મોટું દેશ છે લાઈક સાઉદી છે, લાઈક ઇન્ડિયા, ચાઇના, યુએસ, આ સાઈડથી આપણે વિરામ કરવા માટે કોઈ ખાસ પગલાં નથી ભરાયા બધા. અને જ્યારે વાત થઈ ગઈકાલે જે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરે બધા સાથે વાત કરી ત્યારે ખાલી એક જેસ્ચર પૂરતું ત્યાં એમને ડેવલપમેન્ટ આવ્યું હતું કે બધાએ કીધું છે કે થોડું મીન્સ કે શાંત રહીને કામ કરે. બટ મીન્સ કે યુએસ કે સાઉદી જ્યાં સુધી આમાં ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ વધારે ફરક પડે એવું નથી લાગી રહ્યું. સાથે હમણાં જ ઇઝરાયલે કીધું છે કે એ લોકો 2000 મિસાઇલ થી અટેક કરશે. તો આઈ થિંક જો આવું થાય છે, ઈરાન જો 2000 મિસાઇલથી ઇઝરાયલ પર અટેક કરે છે તો એના કાઉન્ટર સ્ટેપ પણ બહુ સિવિયર હશે. તો મારા હિસાબે બહુ નાજુક પરિસ્થિતિમાં છે અને જો આ બંને વચ્ચે એસ્કેલેશન વધે છે તો મારા હિસાબે મંડે પણ આ ડેવલપમેન્ટ સ્ટાર્ટ રહેશે. અને ઇઝરાયલે કીધું છે કે લોકો 7 થી 14 દિવસ ઓપરેશન એક્સટેન્ડ કરી શકે છે. તો ડેફિનેટલી માર્કેટમાં ગ્લોબલ સેક્ટર લિંક, ઓઇલ એન્ડ એનર્જી લિંક જે સેક્ટર છે ત્યાં વધારે, અને સેન્ટિમેન્ટ વાઇઝ તમામ સેક્ટર પર આની ઇમ્પેક્ટ તમને આવતા સપ્તાહે જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે આ ખાસ કરીને આપણે જેમ વાત કરી કે અહીંયા સરે સમજાવવાનો પ્રયત્ન આપણને કર્યા કે જે પરિસ્થિતિ જો અહીંયાથી યુએસને જે અહીંયાથી ઇન્વોલ્વ થાય તો આપણને અહીંથી વધારે ગંભીર પરિસ્થિતિ બની શકે છે. પરંતુ રવિ સર, જેમ તમે વાત કરી કે આપણી જે મેઇન અસર જે નજર હોવી જોઈએ એ ક્રૂડ ઓઇલ છે કે એની ઉપર હોવી જોઈએ, અને ઓલરેડી આપણે જોઈએ તો સાપ્તાહિક ક્રૂડ ઓઇલમાં આપણને 15% ઉછાળો જોવા મળી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે જો આ તણાવ હજુ પણ વધે તો ક્રૂડ ઓઇલમાં હજુ પણ અહીંથી વધારે જોવા મળશે. અને એની અસર આપણે જોઈએ તો આપણી જે ઓઇલ માર્કેટિંગ કંપની છે, સામે એવિએશન છે, સ્ટોક્સ, પેઇન્ટ સ્ટોક છે, આ બધા સ્ટોક છે કે જેમાં અસર વધારે જોવા મળી શકે. અને ઇવન ઓલરેડી ઇન્ડિગો હોય તો તેની જે ગાઈડલાઇન્સ પણ તેઓ અહીંથી રજૂ કરી દીધી. અમુક પોર્ટ્સ ત્યાંના જે અમુક સમાચાર હતા કે થોડા ટાઈમ સુધી તેઓ બંધ કરવામાં આવ્યા હતા. તો આની અસર આ બધા જે સેક્ટર છે એની ઉપર સર કેટલી જોવા મળી શકે? જરૂર એની ઉપર તો અસર રહેશે. આઈ થિંક જે ઓઇલ ડાઉનસ્ટ્રીમ કંપનીઝ છે એના માટે નેગેટિવ છે. અપસ્ટ્રીમ કંપનીઓ માટે પણ એટલું પોઝિટિવ નથી, કારણ કે અપસ્ટ્રીમ કંપનીઓને એક ઇસ્યુ આગળ જતા દેખાઈ રહ્યો છે કે જો અમુક લેવલથી ઉપર ક્રૂડના પ્રાઇસ જશે તો ગવર્મેન્ટ ફરીથી વિન્ડફોલ ટેક્સ છે એને ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે ટુ પ્રિવેન્ટ મીન્સ કે જે હાયર ઇન્ફ્લેશન છે
એને પ્રિવેન્ટ કરવા માટે. તો આઈ થિંક એ પણ એમના માટે ફેક્ટર એટલું પોઝિટિવ નથી. તો એનર્જી બાસ્કેટ માટે ડેફિનેટલી થોડું ફેક્ટર નેગેટિવ ગણી શકાય. એમાં પણ જોઈએ તો પર્ટિક્યુલર જે સૌથી ડાયરેક્ટ હિટ છે એ આઈ થિંક કે એવિએશનને લાગશે, કારણ કે ઓલરેડી થોડું મીન્સ કે જે અમદાવાદનું જે ઇન્સિડન્ટ થયો છે એના પછી આ કંપનીઓને ઇસ્યુ હતા, એના સાથે એડેડ એક નેગેટિવ પોઈન્ટ આવ્યો છે ક્રૂડના પ્રાઇસ છે, અને ત્રીજો નેગેટિવ પોઈન્ટ છે ઈરાન ઉપરથી અને ઇઝરાયલ ઉપરથી જતી ફ્લાઇટ છે એના માટે એર રૂટ એમને બંધ કરી દીધો છે. એટલે આપણે જે ત્યાંની ઇન્ડિગોની કે અધર ફ્લાઇટ્સ છે, કારણ કે ઇન્ડિગોનું મેજર રૂટ થ્રુ ટર્કી છે, તો આઈ થિંક એ જે મેજર ફ્લાઇટ છે એ લોકોએ રૂટ ચેન્જ કરવો પડે. હવે રૂટ ચેન્જ કરવાની એડિશનલ કોસ્ટ ઘણી લાગે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ જે ફ્યુઅલ પ્રાઇસીસ. તો આઈ થિંક એ પણ થોડું એવિએશન કંપનીઓને એનું બેર કરવું પડશે, અને આઈ થિંક કે ટ્રસ્ટ ડેફિસિટને ફૂલફિલ કરવા માટે પણ એમને ઘણી ટ્રાય કરવી પડશે. તો મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિગો જેવી કંપની સ્પાઇસજેટે હાલાકી જે વીકેન્ડના નંબર્સ આપ્યા છે એ ઘણા સારા છે, તો કદાચ એ પ્રોટેક્ટ થઈ જાય, પણ ઇન્ડિગોને આની અસર થશે. સાથે જે સેકન્ડ છે ઓઇલ માર્કેટિંગ PSUs, આને પણ અમુક લેવલથી ઉપર જો પ્રાઇસ જશે તો કંપનીઓ ખુદ ભારણ સહન કરવું પડશે. અત્યાર સુધી એ લોકો એક સારા એવા બેનિફિટમાં હતા, કારણ કે મોટા માર્જિન્સ કંપનીઓને મળી રહ્યા હતા, પ્રોફિટ ઘણા સારા દેખાઈ રહ્યા હતા. મીન્સ 8-10 હજાર કરોડની પ્રોફિટેબિલિટી ઉપર આ માર્કેટિંગ PSUs આવી ગઈ હતી. હવે અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે એ પ્રોફિટેબિલિટી કમ થશે, ઓછી થશે. ઓઇલ રિફાઇનિંગ અને ઓઇલ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને આની અસર થશે, ઇન્ક્લુડિંગ રિલાયન્સને પણ આની અસર આવી શકે. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ સેક્ટર છે થોડું નાજુક છે, થોડું વીક રહેશે. પેન્ટ કંપનીઓ, ટાયર કંપનીઓ, આ બધી ઇનડાયરેક્ટ ઇફેક્ટ થનારી કંપનીઓ છે. હાલાકી એમની જે પાસે જે રો મટીરિયલ લેવલ્સ છે, એમની પાસે જે ઓલરેડી સ્ટોક છે, એમની પાસે જે FIFO મેથડ છે એ આધારિત બહુ ખાસ જલ્દીથી એની અસર ના આવે, પણ જે સપ્લાય ચેનમાં ડિસ્ટર્બન્સ આવે, જે ઓટો કંપની, કારણ કે ગ્લોબલ સેન્સિટિવ સેક્ટર છે, તો આઈ થિંક આ બધી કંપનીમાં થોડું જલ્દીથી નેગેટિવિટી આવશે. માર્કેટ સેન્ટિમેન્ટ વાઇઝ આપણે માંડ સારા ઇન્ફ્લેશન સુધી પહોંચ્યા છે. જે લાસ્ટ આપણું ઇન્ફ્લેશનનું રીડિંગ છે છેલ્લા 6 વર્ષના તળિયાના લેવલ પર છે. હવે એક પોઝિટિવ વસ્તુ શું છે કે આપણા ફૂડ પ્રાઇસીસ છે એ ઘણા લોઅર લેવલ પર છે, એટલે મને નથી દેખાઈ રહ્યું કે જે આ જે છે એની અસર કે આપણા ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન કે ઇન્ફ્લેશન પર આવે, કારણ કે આ એક શોર્ટ લિવ્ડ ઇવેન્ટ છે, અને કોઈ પણ ઇવેન્ટ છે એ એક એક્સ્ટ્રીમિટી પર જાય પછી એનો અંત આવતો હોય છે. તો મારા હિસાબે આ એક્સ્ટ્રીમિટી પર જઈ રહ્યા છે. કદાચ આગળના 10-15 દિવસમાં ક્યારે પણ અંત આવશે, ફરીથી ફ્યુઅલ પ્રાઇસીસ, ક્રૂડ પ્રાઇસીસ નીચે આવવાના ચાલુ થશે. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે એઝ અ ઇકોનોમી આપણને ઇમ્પેક્ટ ઓછી થશે, પણ જ્યાં સેક્ટર છે જે ક્રૂડ ડ્રીવન છે, ગ્લોબલ ડ્રીવન છે, ત્યાં એની સેન્ટિમેન્ટ વાઇઝ ઇમ્પેક્ટ પડી શકે. પોર્ટ કંપનીઓને પણ એની ઇમ્પેક્ટ પડી શકે, કારણ કે અદાણી પોર્ટ છે એમનું ઘણું એવું સારું એવું એમને એક્વિઝિશન ઇઝરાયલ પોર્ટમાં કર્યું હતું. હવે ત્યાં પણ જો આ ઓપરેશન્સને ડિસ્ટર્બન્સ થાય તો મારા હિસાબે એને પણ અસર થાય. તો મેજરલી અત્યારે ઇમિડિયેટ અસર માટે તમે ઓઇલ માર્કેટિંગ PSUs, આના ઉપરાંત એવિએશન, પોર્ટ કંપનીઓ અને લોજિસ્ટિક કંપનીઓ, કારણ કે ગઈકાલે જ ન્યૂઝ હતા કે GR શિપિંગ અને અન્ય શિપિંગ કંપનીઓએ કીધું હતું કે આ કોન્ફ્લિક્ટ પછી ફ્રેટમાં 50% સુધીનો વધારો થઈ જશે. તો આ 3-4 સેક્ટર છે જે મારા હિસાબે ઇમિડિયેટ નેગેટિવ તરીકે જોવું જોઈએ, અને ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે હજી પણ આવતા સપ્તાહે શરૂઆતથી સેલિંગ જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંયાથી સમજવાનો ટ્રાય કર્યો રવિ સર સાથે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ તણાવ જે વધી રહ્યું છે એનાથી આપણા ભારતીય ઇકોનોમી ઉપર કેટલી અસર અને કયા કયા સેક્ટર છે કે જે એની ઉપર આપણને અસરદાયક જોવા મળી શકે છે. રવિ સર, તમે શોર્ટ ટાઈમ અમારી સાથે જોડાયા અને માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર.